નમસ્કાર મિત્રો, કોઈ પણ વિદ્યાર્થી ભણવાનું છોડી અને સુરત હીરા ઘસવા જતો રહે અને 21-22 વર્ષની ઉંમરે જ્યારે બધા વિદ્યાર્થીઓ કોલેજ પણ પૂરી કરી લે ત્યારે એ ધોરણ 10માં એડમિશન લે છે અને પાછળથી ગુજરાત પોલીસની પરીક્ષા પાસ કરી અને ટોપમાં બિન હથિયારીમાં સ્થાન મેળવે છે. આજે એવા જ એક વ્યક્તિ સાથે તમારી મુલાકાત કરાવી છે. મારી સાથે છે નવીનભાઈ ચૌધરી, કે જે ગુજરાત પોલીસ ભરતી 2025ની અંદર કે જે 143.75 માર્ક્સ સાથે ટોપમાં બિન હથિયારીમાં આવેલ છે. તો નવીનભાઈ, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઉપર. આપનો આભાર નંદીશભાઈ, આ ઇન્ટરવ્યુમાં બોલાવવા બદલ. દર્શક મિત્રોને નવીનભાઈ પહેલા તો ટૂંકમાં તમારો પરિચય જણાવો. મારું નામ છે નવીન ચૌધરી, ગામ દેથડી, તાલુકો વાવ, જિલ્લો વાવ થરાદ, અને અત્યારે હું બિન હથિયારી કોન્સ્ટેબલ પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે મને નિમણૂક મળેલ છે. ઓકે નવીનભાઈ, મિત્રો તમારી એક્ઝામને 2 મહિનાની વાર છે, તો નવીનભાઈએ લાસ્ટમાં તૈયારી કરતા હતા ત્યારે 2 મહિના કઈ રીતે વાંચન કર્યું હતું એનું પણ આપણે આગળ ચર્ચા કરીશું. આપણે શરૂઆતથી જ ચર્ચા કરીએ કે નવીનભાઈ, મેં જે તમારી સંઘર્ષ ગાથા સાંભળી એ મુજબ તમે ધોરણ 9ની અંદર ભણવાનું છોડી અને સુરત જતા રહ્યા હતા, તો એ અમને કહાની કહો કે એવું તો શું થયું હતું કે તમારે ભણવાનું છોડી અને સુરત હીરા ઘસવા જવું પડ્યું? 2012ની અંદર જ્યારે મેં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, એના પછી ઘરની પરિસ્થિતિ અને જવાબદારીના લીધે ત્યારે મારો અભ્યાસ છોડવો પડ્યો અને ત્યાર પછી હું સુરત ગયેલો હતો. અચ્છા, હવે તમે ધોરણ 9ની અંદર ભણવાનું છોડ્યું તો એના પછી તમે 10મું ધોરણ ક્યારે પાસ કર્યું? 10મું ધોરણ મેં 2019માં પાસ કરેલ છે. મિત્રો તમે ખુદ વિચારો કે 2012ની અંદર ભણવાનું છોડે છે અને 7 થી 8 વર્ષ પછી જ્યારે એમને એવું થાય કે ના, મારે કંઈક લાઈફમાં આગળ વધવું છે, મારે સરકારી જોબ મેળવી છે, તો નવીનભાઈ તમે જ્યારે 10મું ધોરણ પાસ કરવાનો વિચાર આવ્યો એટલે ડાયરેક્ટ તમારે 10મું 12મું પાસ કરવું હતું કે પ્લાનિંગ હતું કે મારે એક સરકારી જોબ મેળવવી છે? ના, એવું કોઈ પ્લાનિંગ નહોતું. મેં ખાલી ધોરણ 10 એમ જ પાસ કરવા માટે ખાલી પરીક્ષા આપેલી હતી. એવું કોઈ સરકારી નોકરીનું ત્યારે કોઈ એવો વિચાર નહોતો. અચ્છા. હવે નવીનભાઈ, તમારા ફેમિલીમાં મતલબ કોણ કોણ છે? તમને આ મોટિવેશન કઈ રીતે મળ્યું એના વિશે દર્શક મિત્રોને થોડા ઘણું જણાવો. ફેમિલીમાં અત્યારે અમે 3 ભાઈઓ છે અને મારા મમ્મી છે, અને મારા પપ્પાનું જ્યારે હું ધોરણ 3માં અભ્યાસ કરતો ત્યારે એ વખતે અવસાન થયેલું છે. તમે મિત્રો સમજી શકો કે ધોરણ 3ની અંદર ભણતા નવીનભાઈના પપ્પાનું જ્યારે એ ટાઈમે અવસાન થયું હશે ત્યારે નવીનભાઈની ઉંમર સમથિંગ 7 થી 8 વર્ષ આસપાસ હશે અને આટલી નાની ઉંમરે એમના ઉપર જવાબદારી આવી હશે, તો ક્યાંક ને ક્યાંક તમે ધોરણ 9માં ભણવાનું છોડ્યું એના પાછળનું કારણ પણ તમે ગણી શકો કે જ્યારે નાની ઉંમરે આપણા ઉપર જવાબદારી આવતી હોય ત્યારે માણસે ઘણા બધા નિર્ણયો લેવા પડતા હોય, તો તમારું ભણવાનું છોડવું એ એક નિર્ણય આના માટેનો ગણી શકીએ આપણે. 100%. તો નવીનભાઈ, તમે 2019માં 10મું ધોરણ પાસ કર્યું, 2024માં 12મું ધોરણ પાસ કર્યું, તો એના પછી તમે આ હીરા ઘસવાની લાઈનમાંથી સરકારી નોકરી તરફ આવ્યા, તો તમને મતલબ એ ટાઈમે તેઓ કેવો મોટિવેશન મળ્યો કે તમને કોણે માર્ગદર્શન આપ્યું કે તમારે આ ફિલ્ડમાં આગળ વધવું જોઈએ? હા, 2022-23ની ભરતીમાં, ફોરેસ્ટ ભરતીમાં જ્યારે મારો નાનો ભાઈ એ ફોરેસ્ટમાં નોકરી લાગ્યા બાદ મને એવો વિચાર આવ્યો કે આપણે સરકારી નોકરી માટે કંઈક વિચારવું જોઈએ. તો તમને ક્યાંક ને ક્યાંક આપણે એવું માની શકીએ કે તમારા નાના ભાઈને જોઈ અને તમને પણ એક મોટિવેશન મળ્યું કે મારે પણ મારા ભાઈની જેમ મહેનત કરી અને એક સરકારી નોકરી મેળવવી છે? હા, 100%. જ્યારે આપણા ફેમિલીની અંદર કે કોઈ આપણા પરિવારની અંદર જ્યારે કોઈ સભ્ય સરકારી નોકરીમાં પાસ થતા હોય છે ત્યારે આપણને પણ અંદરથી એક આત્મવિશ્વાસ આવે છે કે આપણે પણ કરી શકીએ. અને જ્યારે મારા નાના ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જોબ મળે ત્યારે પછી મને એવો વિચાર આવ્યો કે આપણે પણ આ બાબતે કંઈક વિચારવું જોઈએ, અને મેં 2024માં 12મા ધોરણની પરીક્ષા આપી અને પાસ થયો. તે વખતે લગભગ આપણે ફોર્મ ભરાઈ ગયા હતા એક્ઝામના, અને મારે ફોર્મ નહોતું ભરાણું, પણ એ વખતે હસમુખભાઈ પટેલે બીજી વખત જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત કરી ત્યારે મારું ફોર્મ ભરાયેલું હતું અને મેં તૈયારી ચાલુ કરી. તમે સમજી શકો ને મિત્રો કે અમુક જણને એ ટાઈમે 12મું ધોરણ પાસ કરવાનું બાકી હતું અને ફરીથી જ્યારે ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરવાના ચાલુ થયા હતા ત્યારે નવીનભાઈએ ફોર્મ ભર્યું અને એના પછી એમણે તૈયારી કરી. તો નવીનભાઈ, તમે ટોટલ તૈયારી કેટલા મહિના કરી? તૈયારી તો મેં જ્યારે ફોર્મ પહેલી વાર ભરાણા ત્યારે ચાલુ કરી દીધી હતી, પણ મારું ફોર્મ ભરાયેલું નહોતું. પછી મેં ફોર્મ ભર્યું અને મારી કુલ તૈયારી 13 મહિના જેવી ચાલી હતી. એટલે સમથિંગ 1 વર્ષની તૈયારી આપણે ગણી શકીએ. હા, 1 વર્ષ જેવું. અને રનિંગ તમારે મતલબ કેટલા મિનિટમાં થયું હતું? પહેલેથી પ્રેક્ટિસ હતી કે નહીં? રનિંગની મેં પ્રેક્ટિસ કરી હતી, સારી એવી પ્રેક્ટિસ કરી હતી, અને રનિંગમાં મારે 23.5માં રનિંગ પહોંચ્યું હતું. 23.5માં. ઓકે. અને તમે મતલબ ઘરે જ તૈયારી કરતા હતા કે કોઈ એકેડેમી હતી કે કઈ રીતે તૈયારી કરી હતી તમે? નહીં, હું ગાંધીનગર તૈયારી કરતો હતો,
અચ્છા, અને ત્યાં જ લાઇબ્રેરીમાં વાંચીને તૈયારી કરતા. ગાંધીનગર રૂમ ઉપર રહેવાનું અને લાઇબ્રેરીમાં હા, વાંચવાનું. એવી જ રીતે. ઓકે ઓકે. હવે નવીનભાઈ, તમે દર્શક મિત્રોને એ જણાવો કે કોન્સ્ટેબલની એક્ઝામને હવે માત્ર 2 મહિના રહ્યા છે, તો તમે લાસ્ટમાં 2 મહિનામાં શું શું વાંચન કરતા હતા અને તમારું શું શું પ્લાનિંગ હતું કે છેલ્લા 2 મહિનામાં વિદ્યાર્થીઓએ આ તો કરવું જોઈએ કે જેના કારણે મેરિટની અંદર સ્થાન લઈ શકે? છેલ્લા 2 મહિનાની અંદર નવું વાંચન કરવા કરતા જે આપણે જૂનું છે રિવિઝન કરવું જોઈએ. અને બીજું શું કે મોક ટેસ્ટ ફરજિયાત આપવા જોઈએ. મોક ટેસ્ટથી તમારે ઘણો બધો ફાયદો થશે, તમારે ભૂલો થતી અટકશે અને માર્ક્સ મેળવવામાં પણ મદદ થશે તમને. ઓકે મિત્રો, નવીનભાઈએ આપણને મોક ટેસ્ટની વાત કરી. હું પણ તમને ઘણા ટાઈમથી મોક ટેસ્ટનું કહેતો આવું છું કે મોક ટેસ્ટ આપવાથી કેટલો ફાયદો થાય છે. જો તમારે કોન્સ્ટેબલ માટે 10 મોક ટેસ્ટ આપવા હોય તો સાઈડમાં હું અહીંયા ટાઈમ ટેબલ લગાવી દઉં છું, તમે જોઈ લો. આ તારીખે 10 મોક ટેસ્ટ તમને મળી જશે. અને આ મોક ટેસ્ટનો તમને ફાયદો એ થશે કે આની અંદર તમને સોલ્યુશન મળશે. 200 પ્રશ્નોનું તમને સોલ્યુશન મળી જશે. ધારો કે તમારે 200માંથી 120 માર્ક્સ આવ્યા અને ઉપરના જે 80 પ્રશ્નો ખોટા પડ્યા, તો એ કઈ રીતે ખોટા પડ્યા, ગણિતની અંદર કોઈ દાખલો ખોટો પડ્યો તો એ તમે સોલ્યુશન જોઈને શીખી શકશો કે મારે શું ભૂલ થઈ, કઈ રીતે મારે ખોટો પડ્યો. તમે બીજા ક્યાંય મોક ટેસ્ટ આપતા હોય તો તેઓ તમને સોલ્યુશન મળતું નથી, તો જેના કારણે તમારે ખોટા પ્રશ્નો તમે શીખો નહીં. અને એવો જ પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણે 2-4 માર્ક્સ માટે મેરિટથી બહાર જતા હોઈએ છીએ. તો આની અંદર તમને સોલ્યુશન દરેક પ્રશ્નનું મળી જશે. અને 2025ની અંદર જે પ્રશ્નો પૂછાયા એ આપણે લેવલ જાળવી અને એ ટોપિકમાંથી જ પ્રશ્નો કાઢ્યા છે. તો તમારે કોઈને મોક ટેસ્ટ આપવા હોય તો એની ફીસ માત્ર 249 હાલ માટે રાખેલી છે. અને હાલ 140 કરતાં વધારે વિદ્યાર્થીઓ મિત્રો આ ગ્રુપની અંદર જોઈન થઈ ગયા છે. તો તમારે પણ આ ટેસ્ટ આપવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકું છું, તમે મેસેજ કરી શકો. હવે મિત્રો, આપણે નવીનભાઈ પાસેથી એ જાણીએ કે નવીનભાઈ, જ્યારે તમે તૈયારી કરતા હતા તો તમે એક તો તમારી જોબ મૂકીને તમે તૈયારીમાં આવ્યા હતા, તો તમને ક્યારેક એવું થયું કે મારાથી પાસ નહીં થવાય તો શું થશે, મારી જોબ જતી રહેશે, કે આટલા વર્ષ 1-2 વર્ષ હું મારા બગાડીને તૈયારી કરી રહ્યો છું તો મેરિટની અંદર હું નહીં આવું તો મને શું થશે, એવું કંઈ તમને ખરાબ વિચારો આવતા કે ના આવતા? જોકે એવો વિચાર મને આવ્યો નથી, પણ જ્યારે તમે તૈયારી કરતા હો છો અને 100% આપતા હો છો ત્યારે તમારા મનમાં લગભગ એવો ડાઉટ રહેતો નથી. જો તૈયારીમાં તમે કંઈ પણ બાંધછોડ કરો છો તો તમને ડાઉટ રહેશે. બાકી તમે જો 100% આપશો તો પછી પરિણામ મળે કે ન મળે પણ તમને ડાઉટ લગભગ ઓછો થશે અને સફળતા મળશે એવો તમને હંમેશા લાગતું રહેશે અંદરથી, જો તમે 100% પ્રયત્ન કરતા રહેશો તો. હવે નવીનભાઈ, ઘણા વિદ્યાર્થી મિત્રોને જેમ જેમ એક્ઝામ નજીક આવે છે ત્યારે સારી તૈયારી હોવા છતાં ડિમોટિવેટ થઈ જાય છે કે અમારે મેરિટની અંદર સ્થાન આવશે કે નહીં, જોબ મળશે કે નહીં. તો મિત્રો, એટલું તમે ખાસ યાદ રાખો કે જે વિદ્યાર્થી મિત્રોની સારી તૈયારી હોય એમને જ અંદરથી ડર લાગતો હોય કે હું પાસ થઈશ કે નહીં થઈશ. આ ટાઈમ મિત્રો ડર લગાડવાનો નથી. આ ટાઈમમાં તમારી મહેનતને હજી પણ ઇમ્પ્રૂવ કરી અને વધારેમાં વધારે મહેનત કરવાનો છે. તો નવીનભાઈ, ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય કે તમારે 8 કલાક વાંચવું જોઈએ, 10 કલાક વાંચવું જોઈએ, અમુક તો 17 ને 18 કલાકનું કહી રહ્યા હોય. તો તમારા મતે તમે કેટલા કલાક વાંચતા હતા અને વિદ્યાર્થી મિત્રોએ કેટલા કલાક વાંચવું જોઈએ? હું શરૂઆતમાં 8 થી 10 કલાક વાંચતો હતો અને લગાતાર 10-12 કલાકનું વાંચન હતું. પણ છેલ્લે જ્યારે આપણે રિવિઝન કરતા હોઈએ ત્યારે બાકી રિવિઝન પૂરું કરવા માટે જો 2-3 કલાક વધારે વાંચવું પડે તો પણ એમાં વાંચી લેવાય, કોઈ વાંધો નથી. અને શરૂઆતમાં તમે 10 થી 11 કલાક વાંચશો એટલે બહુ સારું કહેવાય. સારું કહેવાય. ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય કે આપણે 10-12 કલાક વાંચવાનું નથી, આપણે IAS IPS નથી બનવાનું, આપણે કોન્સ્ટેબલની એક્ઝામ આપવાની છે. પણ મિત્રો, હું પણ તમને કહેતો કે મારું સરેરાશ 10 કલાક આસપાસનું વાંચન હતું. આપણે નવીનભાઈ જોડેથી પણ જાણ્યું કે એમનું બી 10-11 કલાકનું સરેરાશ વાંચન હતું. જો તમારે મિત્રો સરકારી એક્ઝામ પાસ કરવી હોય તો 10-12 કલાકનું પ્રોપર લાઇબ્રેરીમાં બેસીને રીડિંગ તો કરવું જ પડે. બાકી તમે 2-4 કલાક વાંચો પછી ઘરે જતા રહો, રખડવા જતા રહો, ટાઈમ પાસ કરો તો ક્યાંય મિત્રો મેળ આવે એમ છે નહીં. કેમ કે હાલ બધાને સરકારી નોકરીનો એટલો ક્રેઝ છે કે બધાને સરકારી નોકરી જોઈએ છે અને એના બેનિફિટ પણ છે. તો જે વિદ્યાર્થી મિત્રો વધારે મહેનત કરે છે, ધારો કે તમે સાઈડમાં બેઠા બેઠા 10 કલાક વાંચો છો અને તમારી સાઈડમાં બેઠો બેઠો કોઈ વિદ્યાર્થી મિત્ર છે જે 12 કલાક વાંચે છે, તો એવા પૂરેપૂરા ચાન્સ છે કે તમારા કરતો એને પહેલા જોબ મળશે. તો 10-12 કલાકનું સરેરાશ તમારે હાલ વાંચન કરવું જોઈએ. પછી મિત્રો, આપણે નવીનભાઈ જોડેથી એ જાણીએ કે ઘણા વિદ્યાર્થી મિત્રો છેલ્લા 2 મહિના આવે છે ત્યારે સોશિયલ મીડિયાનું મતલબ વધારે એમને લાગતું હોય કે વાંચવાની અંદર એમને કંટાળો આવે એટલે અમુક ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ જોવા બેસી જાય, અમુક ફેસબુક, સ્નેપચેટ વગેરે મતલબ એવી સોશિયલ મીડિયાના કોન્ટેક્ટમાં વધારે આવી જાય છે ને રીલ્સ જોવા બેસી એટલે 2-4 કલાક એમને નીકળી જાય, ખબર પડતી નથી. તો તમે સોશિયલ મીડિયા કેટલો યુઝ કરતા અને વિદ્યાર્થી મિત્રોએ સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ? જો મોબાઈલના તો ફાયદા અને નુકસાન બને છે,
તમે કઈ રીતે ઉપયોગ કરો છો. બાકી મોબાઈલનો ઉપયોગ ચાલુ રાખવાથી પણ એવું કંઈ નથી કે તમે પરીક્ષા પાસ ન કરી શકો, પણ એનો સમય લિમિટેડ હોવો જોઈએ. બાકી તમે મોબાઈલનો સારી રીતે પણ ઉપયોગ કરી શકો છો. ગણિતમાં છે, ઇતિહાસમાં છે, કોઈ પણ વિષયમાં તમે ChatGPT નો ઉપયોગ કરીને એમાંથી સારું એવું તમારી જાણકારી મેળવી શકો છો. હા, મોબાઈલથી કોઈ નુકસાન નથી, પણ તમને ડિસ્ટર્બ સતત કર્યા રાખે છે. એના લીધે મોબાઈલનો થોડો ઓછો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે. મિત્રો, તમે સૌ તૈયારી કરતા હો તો ક્યાંક ને ક્યાંક તમને બી એવું લાગતું હોય કે રિઝલ્ટ આવશે ત્યારે અમારા ઘરવાળા કેટલા ખુશ હશે, અમને કેટલી ખુશી થતી હશે. તો આપણે નવીનભાઈ પાસેથી એ જાણીએ કે નવીનભાઈ, જ્યારે તમે PDF ની અંદર તમારું નામ જોયું તો તમને કેવી ખુશી થઈ હતી અને પરિવારની અંદર ઘરે બધો કેવો માહોલ હતો? જોકે પરીક્ષા આપ્યા પછી આપણે જ્યારે માર્ક્સનું જોયું કે ભાઈ આટલા માર્ક્સ થાય છે, ત્યારે થોડો એવો વિશ્વાસ તો આવી જ ગયો હતો કે આપણે લગભગ પાસ થઈ જઈશું. PDFમાં નામ આવ્યા પછી એક અલગ જ વાતાવરણ બની ગયું હતું, ઘરે બધા ખુશ હતા. અચ્છા, હવે તમે મિત્રો તૈયારી કરી રહ્યા છો તો હું તો એવું જ ઈચ્છું છું કે તમે પ્રથમ ભરતીમાં જ પાસ થઈ જાઓ, પણ ક્યાંક ને ક્યાંક આપણને એક ભરતીમાં બે ભરતીમાં ફેલ થઈએ તો ઘણા જણા નાસીપાસ થતા હોઈએ છીએ. આપણે નવીનભાઈ જોડેથી એ શીખવાનું છે કે નાની ઉંમરે એમને પિતાનો પડછાયો ખોયો. 9મા ધોરણની અંદર, એટલે કે બહુ નાની ઉંમરે નવીનભાઈએ મહેનત ચાલુ કરી દીધી, હીરા ઘસવા જવું પડ્યું, ભણવાનું છોડવું પડ્યું. મતલબ એમના ઉપર ઘણી બધી ઘરની જવાબદારીઓ આવી ગઈ હતી અને પાછળથી પણ એમને એવું લાગ્યું કે ના, મારે એક સરકારી નોકરી મેળવવી છે, મારે ખુદનું કંઈક સ્ટેટસ લેવલ બનાવવું છે. તો એમને હીરા ઘસવાની સાથે સાથે તૈયારીને પણ એક અલગ જ વળાંક આપ્યો અને એક્સ તરીકે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી, હીરા ઘસવાની સાથે સાથે તૈયારી કરીને ધોરણ 12ની પરીક્ષા પણ પાસ કરી અને માત્ર 1 વર્ષની તૈયારી કરી અને બીને થિયરીની અંદર સ્થાન મેળવ્યું. તો આપણે નવીનભાઈ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે કે 1-2 ભરતીમાં નાપાસ થયા હતી કે રનિંગમાં ફેલ થયા હતી, આપણે તૈયારી છોડવાની નથી. આપણે આ ભરતીમાં ઉતર્યા છીએ તો ક્યાંક ને ક્યાંક આપણા માટે કે આપણા ઘરવાળા માટે આપણે એક સરકારી નોકરી મેળવી અને પછી જ જવાનું છે. તો નવીનભાઈ, તમે દર્શક મિત્રોને એ જણાવો કે તૈયારી કરી રહ્યા હોય ત્યારે એમને કયા કયા વિષયો ઉપર વધારે ફોકસ કરવો જોઈએ, કયા વિષયોને વધારે ટાઈમ આપવો જોઈએ અને કયા વિષયો એવા છે કે જેમને થોડોક ટાઈમ આપો તો બી ચાલે? આમ તો તમારે બધા વિષયને જે પ્રમાણે માર્ક્સ છે એ પ્રમાણે તમારે સમય ફાળવવો જોઈએ. જો કે બંધારણના 30 માર્ક્સ છે તો એ પ્રમાણે તમારે સમય ફાળવવો જોઈએ અને કોઈ પણ વિષયના ઓછા માર્ક્સ હોય તો એમાં થોડો સમય ઘટાડવો જોઈએ. બાકી બધા વિષયને મહત્વ આપવું અત્યારે જરૂરી છે, કારણ કે જો તમે એક વિષય ઉપર ફોકસ કરશો અને બીજા ઉપર નહીં કરો તો ક્યાંક ને ક્યાંક તમારે મેરિટમાં આવવામાં તકલીફ પડી શકે છે. જેમ કે ગણિત રીઝનિંગ છે, જો એ ન કરીએ અને આપણે ઇતિહાસ, વારસો, ભૂગોળ અને એ બધું વાંચ્યા કરીએ તો પાછળથી આ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ મેરિટમાં રહી ગયા છે, જે પાર્ટ બીમાં સારા માર્ક્સ લાવેલા પણ પાર્ટ એની અંદર ગણિત રીઝનિંગ અંદર ક્યાંક ને ક્યાંક ઓછા માર્ક્સ આવવાથી એ લોકોને મેરિટમાંથી બહાર રહેવું પડ્યું છે. તો આપણે બધા વિષયને સરખું પ્રાધાન્ય આપવું જોઈએ અને જે વિષય કાચો હોય એમાં કદાચ આપણે થોડો સમય ઓછો કરીએ અને જે વિષય આપણો સ્ટ્રોંગ હોય એ વિષયને વ્યવસ્થિત ધ્યાન આપી અને તૈયાર કરવો જોઈએ, જેથી આપણે એ વિષયમાં કોઈ પણ માર્ક્સ છૂટવાની સંભાવના ન રહે અને મેક્સિમમ માર્ક્સ આપણે એમાં મેળવી શકીએ. જેમ કે બંધારણ વિષય છે તો એટલો બધો હાર્ડ વિષય નથી અને એમાં વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવતા હોય છે. તો આપણે બંધારણની અંદર સારા માર્ક્સ લાવી શકીએ તો બંધારણની વ્યવસ્થિત તૈયારી કરવી જોઈએ અને એટલો અઘરો વિષય નથી. તો ઇતિહાસ, વારસો, ભૂગોળ એમાં પણ સમય આપી અને સારા માર્ક્સ તમે મેળવી શકો છો. ઓકે, હવે નવીનભાઈ, જેમ કે તમે કીધું કે બંધારણ થઈ ગયું, મેથ્સ, રીઝનિંગ થઈ ગયું, તો મિત્રો આ બધા રોકડિયા વિષયો છે કે એની અંદર તમે જેમ વધારે મહેનત કરો છો એમ તમે વધારે માર્ક્સ ખેંચી શકો છો. તો મેથ્સ, રીઝનિંગ થઈ ગયું, બંધારણ થઈ ગયું, કરંટ અફેર્સ થઈ ગયું, એ તમારે રેગ્યુલર કરવું જ જોઈએ. આને એક પણ દિવસ આપણો ખાલી ના જવો જોઈએ. હવે નવીનભાઈ, અમુક વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે આપણો વિડીયો અત્યારે જોઈ રહ્યા છે પરંતુ એમને 1-2 વર્ષની એક્ઝામ એમનો ટાર્ગેટ છે કે 2027ની અંદર જે વાતચીત કરી રહ્યા છે કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આવવાની છે કે કોઈ બી એક્ઝામ એમને આપવી છે, તો હાલથી વિદ્યાર્થીઓએ શું શું કરવું જોઈએ કે કઈ રીતનું ટાઈમ ટેબલ કે પ્લાનિંગ બનાવી અને હાલથી શું શું મતલબ વાંચન કરવાનું ચાલુ કરી દેવું જોઈએ? હા, એના માટે છે કે 2027માં જે ભરતી આવવાની છે એને હજી સમય છે. તો અત્યારે તમે કોઈ પણ વિદ્યાર્થી છે જે તૈયારી કરતા હોય છે તો ઘણા લોકોની પરિસ્થિતિ એવી બધી હોતી નથી કે તેઓ તૈયારી કરી શકે. તો જોબની સાથે તૈયારી કરશે તો વધુ સારું રહેશે, કારણ કે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના લીધે અત્યારે ઘણા વિદ્યાર્થીઓ તૈયારીમાંથી બહાર નીકળી જતા હોય છે અને જે આ ભરતીમાં પાસ નથી થયા એમને પણ તૈયારી ચાલુ રાખવી જોઈએ. અને ક્યાંક ને ક્યાંક જો તમે મહેનત કરશો તો તમને સફળતા મળશે. તો 6 થી 7 કલાકનું વાંચન અત્યારે તમે કરી શકો છો રેગ્યુલર. હા,
જો તમારો ટાર્ગેટ મિત્રો 1-2 વર્ષ પછીની એક્ઝામ હોય તો એવું ના વિચારતા કે ફોર્મ ભરાશે અને હું તૈયારી ચાલુ કરીશ, પછી મિત્રો કોમ્પિટિશન વધી જાય. બાકી તમે આજથી 6-7 કલાકનું રીડિંગ ચાલુ કરી દો. તમારી કોલેજ લાઈફ સાથે કે કોઈ બી તમે વર્ક કરતા હોય એની સાથે હાલથી તમે 6 થી 7 કલાકનું વાંચન કરો છો તો 1 વર્ષની અંદર તમારો સિલેબસ કમ્પ્લીટ પૂરો થઈ જાય અને પછી ફોર્મ ભરવાના ચાલુ થઈ જાય ત્યારે આખું ગામ તૈયારી કરવા વળગે છે, ત્યારે તમારી તૈયારી કમ્પ્લીટ હોય છે તો તમારા પૂરેપૂરા ચાન્સ વધી જાય છે કે એ ભરતીની અંદર તમે ટોપમાં સ્થાન મેળવી શકો છો. નવીનભાઈ, અમુક એવા પણ હશે મિત્રો કે જે વિડીયો જોઈ રહ્યા હશે અને ક્યાંક ને ક્યાંક એમને ભણવાનું ક્યાં તો વહેલા છોડી દીધું હશે અથવા તો કોલેજ લાઈફ પૂરી કરી અને હાલ ક્યાં ખેતી કરતા હશે કે જોબ કરતા હશે કે જે 25 વર્ષ ઉપરની એજના હશે અને એમને ક્યાંક ને ક્યાંક મનની અંદર એવું રહેતું હશે કે મારે પોલીસ બની જવું છે કે મારે કોઈ બી એક્ઝામની તૈયારી કરવી છે, તો એમના માટે તમે શું કહેવા માગશો કે ભણવાનું છોડ્યાને થોડોક ટાઈમ થઈ ગયો હોય તો પણ પાછળથી તૈયારી કરી શકાય કે નહીં, કે જોબ મળી શકે કે ના મળી શકે? બિલકુલ તમને જોબ મળી શકે છે. તમે જે અભ્યાસ છોડ્યો એ સમયગાળા દરમિયાન તમે કંઈક જોબ કરી હશે અથવા કોઈ નોકરી કરી હશે તો એની અંદર તમે કંઈક પૈસાની બચત કરી હશે અને જો તમને આ વિષયની અંદર રસ હોય અથવા સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોય તો તમે બિલકુલ તૈયારી ચાલુ કરી શકો છો. ઓકે, જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પોતાના મનની અંદર એવો છે કે મારી અંદર કેપેબિલિટી છે કે મારા ફેમિલીનું કે મારું સપનું છે કે મારે જોબ મેળવવી છે તો મિત્રો તમે ચોક્કસ પ્રમાણે ટ્રાય કરી શકો છો, કેમ કે મહેનત ક્યારે વ્યર્થ જતી નથી. જો મિત્રો તમે 1 વર્ષ સાચા દિલથી મહેનત કરી લો તો ચોક્કસપણે તમે સરકારી નોકરી મેળવીને જાઓ છો અને એનું લાઈવ ઉદાહરણ આપણી સામે જ છે નવીનભાઈ. કેમ કે નવીનભાઈએ ભણવાનું છોડ્યું, એના પછી ફરી તૈયારી કરીને 10મું ધોરણ પાસ કર્યું, ફરી ભણવાનું છોડ્યું, ફરી 12મું ધોરણ ચાલુ કર્યું, ફરી ભણવાનું છોડ્યું અને પછી તૈયારી ચાલુ કરી. તો એમની ભણવાની અંદર ઘણો ગેપ લાગ્યો અને તો પણ એમને એવું લાગ્યું કે ના, મારી અંદર કેપેબિલિટી છે કે હું એક સરકારી નોકરી મેળવી શકું, તો એમને કરી બતાવ્યું છે. મિત્રો નવીનભાઈ પાસેથી આપણે ઘણું બધું શીખવા જેવું છે. જેમ કે એ જ્યારે 9મા ધોરણમાં અભ્યાસ કરતા હતા અને એમને જ્યારે આર્થિક જરૂરિયાત હતી, કેમ કે મિત્રો નાની ઉંમરે જ્યારે ફાધર ઓફ થઈ જાય તો એ મોટામાં મોટી મિત્રો આફત કહેવાય. તો એમના ભાઈઓ જ્યારે ભણતા હતા તો એમને ભણાવવા માટે આર્થિક પરિસ્થિતિના લીધે એમણે જોબ પણ કરી અને ક્યાંક ને ક્યાંક જ્યારે એમની આર્થિક પરિસ્થિતિ સુધરી અને એમને લાગ્યું કે મારી અંદર એક ક્ષમતા છે તો પછી એમણે પાછળથી મહેનત કરી અને સરકારી નોકરી મેળવી છે. તો આપણે 1-2 વર્ષ ક્યાંક પરીક્ષામાં ફેલ થઈ જઈએ કે કોઈ બી કામમાં ફેલ થઈએ તો આપણે એને પડતો મૂકીએ છીએ કે મારાથી આ ના થાય, પણ મિત્રો એવું નથી. તમે સતત એ કામને વળગી રહો અને મહેનત કરો તો ચોક્કસ પ્રમાણે તમે એ કામની અંદર સફળતા મેળવો છો. હવે નવીનભાઈ, તમે દર્શક મિત્રોને છેલ્લો સંદેશ આપી દો કે હવે 2 મહિના એક્ઝામને બાકી છે તો એમને કેવી રીતે મહેનત કરવી જોઈએ કે જેના કારણે એમને થોડુંક મોટિવેશન મળે અને આ બધા મારા મિત્રો 2026ની અંદર પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થઈ શકે. તો શરૂઆતમાં તો જ્યારે તૈયારી ચાલુ કરતા હોય છે ત્યારે બધા મિત્રો એકદમ આમ જોશમાં હોય છે તૈયારી કરવામાં, પણ પરીક્ષા આવતા સુધી ઘણા બધા મિત્રો કાં તો તૈયારી છોડી દે છે અથવા બહુ વાંચન ઓછું કરી નાખે છે. તો જે પાછળના 2 મહિનાનો સમયગાળો છે વિદ્યાર્થીઓ માટે બહુ જ મહત્વપૂર્ણ છે અને પાછળના 2 મહિનામાં તમારે કંઈક નવું કર્યા સિવાય જે જૂનું તમે વાંચેલું છે અથવા તૈયાર કરેલું છે એને રિવિઝન કરો અને ખાસ ગણિત રીઝનિંગની પ્રેક્ટિસ કરવી જોઈએ અને મોક ટેસ્ટ આપવા જોઈએ, ફરજિયાત આપવા જોઈએ, જેનાથી તમને ઘણો બધો ફાયદો થશે. હા, હવે મિત્રો નવીનભાઈ આપણને એવું કીધું કે તમે હાલ સુધી જે કર્યું હોય એનું રિવિઝન કરો, તમે નવું કઈ વસ્તુ ના કરો. અને હું પણ તમને ઘણીવાર કહેતો હોઉં છું અને તમે સૌ મિત્રો મને ઘણી વખત પર્સનલ મેસેજ કરીને કે યુટ્યુબના વિડીયોની અંદર કોમેન્ટ કરીને કહેતા હો છો કે નંદીશભાઈ હું આ ચોપડી લાવી દઉં તો કેવું રહેશે, હું આ પીવાયક્યુની બુક લાવી દઉં તો કેવું રહેશે, હું આ એકેડેમીની બુક લાવી દઉં તો પાસ થઈ જઈશ કે નહીં. તો મિત્રો એવું હોતું નથી. જો તમારો બંધારણ કાચો હોય અથવા તો આપણે એવું માનીએ કે તમારું વિજ્ઞાન સાવ બાકી છે અને હાલ તમારે ચાલુ કરવું છે તો તમે 2 મહિનાની અંદર શોર્ટમાં તમારે પૂરું કરવું હોય તો તમે કોઈ બી શોર્ટ મટીરિયલ હોય લાવી શકો. પરંતુ તમે હાલ સુધી કોઈ બી એકેડેમીની બુક વાંચી હોય કે કોઈના લેક્ચર જોયા હોય તો હાલ તમારે કંઈ નવું કરવાની જરૂર નથી. જેમ કે નવીનભાઈ કોઈ એક બીજી એકેડેમીનું નામ આપી દે કે એ જેમના પુસ્તકો અમને વાંચ્યા હોય, હું બીજી એકેડેમીની કહી દઉં અને તમે પછી બંનેને ભેગા લાવી દો કે આ વાંચીશું તો પાસ થઈ જશું. તો મિત્રો એવું નથી. તમે હાલ સુધી જે વાંચન કર્યું છે એના ઉપર જ તમે ફોકસ કરો અને એ જ તમે ચોક્કસ પ્રમાણમાં રિવિઝન ઉપર રિવિઝન કરતા જાઓ કે જેના કારણે તમે જે વાંચ્યું છે એમાંથી કંઈ પ્રશ્ન પૂછાય તો તમારે એ માર્ક્સ તો જવો ના જ જોઈએ. હવે નવીનભાઈ, તમે અમારી ચેનલ ઉપર આવ્યા, વાતચીત કરી તો તમને કેવું લાગ્યું, તમે શું કહેવા માંગશો? નહીં, બહુ નંદીશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને બહુ મજા આવી તમારી જોડે વાતચીત કરીને અને તમે જે વિદ્યાર્થીઓ માટે કરી રહ્યા છો એ બહુ સારી વાત છે અને આવી જ રીતે કરતા રહેજો.
ઓકે મિત્રો, તમને નવીનભાઈનો પોડકાસ્ટ કેવો લાગ્યો, એમના જોડે વાતચીત કરી, તો નવીનભાઈ હાલ મારી જોડે જ છે, તો તમે કોમેન્ટમાં કોઈ બી પ્રશ્ન પૂછી શકો જે હું નવીનભાઈને પૂછી શકું, અથવા તો નવીનભાઈ જોડે ફરીથી આપણે વિડીયો બનાવવો જોઈએ કે નહીં, તો તમે કોમેન્ટ કરજો, તો આપણે નવીનભાઈને ફરીથી પોડકાસ્ટમાં લઈને આવીશું. અને ખાસ મારી સાથે અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો છે કે જે 151 માર્ક્સ, 160 માર્ક્સ, 140 માર્ક્સ કે જે ટોપમાં આવેલા વિદ્યાર્થી મિત્રો છે. તો તમે કોમેન્ટ કરીને કહેજો કે તમારે વારાફરતી એક મિત્ર જોડે ચર્ચા કરવી હોય કે એમને કંઈ પૂછવું હોય કે એમને વિડીયો લાવવા હોય તો મને કહેજો, તો આપણે એમના જોડે ચર્ચા કરીશું અને એમને પણ અહીંયા વિડીયોમાં લાવીશું. અને ખાસ તો મિત્રો, આપણે જે નવીનભાઈ જોડે ચર્ચા કરી એમાં તમને કઈ બાબત વધારે સારી લાગી અથવા તો કઈ બી તમારું સજેશન હોય તો તમે ચોક્કસ પ્રમાણે કોમેન્ટમાં કહી શકો. અને ઘણા વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયો જોવે છે પરંતુ હજી સબસ્ક્રાઇબ કરેલું નથી, તો મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી દો કે જેના કારણે હું આમ જ તમારા માટે મહેનત કરતો રહું અને નવા વિડીયો લાવતો રહું. બાકી લાઇક ના કર્યું હોય તો હજી કરી લો, શેર, સબસ્ક્રાઇબ, હાઈપ, કોમેન્ટ આ બધામાં મારે તમને કહેવાનું ના હોય, કેમ કે તમે મને આટલો સપોર્ટ આપો છો અને આવું બધું કરતા રહો છો, એટલે જ મને અવનવું તમારા માટે કરવાની ઈચ્છા થાય છે કે ગમે એ થાય હું તમને હેલ્પફુલ થઈ શકું અને ક્યાંક ને ક્યાંક તમને પોઝિટિવ એનર્જી મળે, મોટિવેશન મળે અને તમે 2026માં એક સરકારી નોકરી લઈને જાઓ. તો આપણે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં લગી જય હિન્દ, થેન્ક યુ. અને કોઈ બી વિદ્યાર્થી મિત્રોએ હજી બુક લિસ્ટનો વિડીયો ના જોયો હોય અને એમને એવું લાગતું હોય કે અમારે નવી તૈયારી ચાલુ કરી છે, અમારે કઈ કઈ બુકો વાંચવી જોઈએ, તો એના માટે હું અહીંયા ઉપર એક વિડીયો મૂકી દઉં છું. તમે આ વિડીયો જોઈ લેજો, જેના કારણે તમને ખબર પડી જશે કે તૈયારીમાં કઈ કઈ બુકો અમે વાંચી હતી અને તમારે કઈ કઈ વાંચવી જોઈએ. તો થેન્ક યુ.